નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ ચેપ્ટર પહેલું ભણશું. આગલા વિડીયોમાં આપણે જોયું હતું સંયોગીકરણની પ્રક્રિયા, જેની અંદર એક કે એકથી વધારે પ્રક્રિયકો હોય એકબીજા સાથે જોડાઈ જતા હોય તો એ સંયોગીકરણની પ્રક્રિયા થઈ. આજે ભણશું વિઘટનની પ્રક્રિયા. આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. આ પાઠમાંથી સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન આવા નાના નાના પ્રશ્નો તમને પૂછાય છે. તો વિઘટન કેને કહેવાય? તો સૌથી પહેલા તમારે એની વ્યાખ્યા લખવાની કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટી અને વધુ નિપજ બનાવે છે તો તે રાસાયણિક પ્રક્રિયાને આપણે વિઘટન કહીએ છીએ. બીજી ભાષામાં પણ લખી શકો કે એક જ પ્રક્રિયકના અણુઓ તૂટી એક કરતાં વધારે નિપજ બનાવે તો તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન કહેવાય છે. હજી ત્રીજી રીતે પણ લખી શકો કે એવી રાસાયણિક પ્રક્રિયા જેની અંદર પ્રક્રિયક એક હોય છે અને નિપજ એક કરતાં વધુ બને છે તો એને પણ આપણે વિઘટનની રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ છીએ. પછી એનું ઉદાહરણ લખવાનું. જરૂરી નથી કે બહુ મોટા મોટા હેવી ઉદાહરણ જ લખવા. તમને જે સમજાતા હોય, સરળ લાગતા હોય એવા ઉદાહરણ તમે લખી શકો છો. અહીંયા મેં લખ્યું છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. બરોબર, કાર્બન ડાયોક્સાઇડમાં મેં વિઘટન કરીશ તો જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં કયા કયા બે તત્વ છે? C અને O2. પ્રક્રિયક તરીકે મેં લીધો છે કાર્બન ડાયોક્સાઇડ. બરોબર, અને એ C અને O2 નો બનેલો છે. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન C અને O2 બંને એકબીજાથી કેવા થઈ ગયા? છૂટા. એટલે કે પ્રક્રિયક તરીકે કાર્બન ડાયોક્સાઇડ હતો, નિપજ તરીકે મને કાર્બન અને ઓક્સિજન મળ્યો. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું વિઘટન થઈ કાર્બન અને ઓક્સિજન મળે છે. તમે જે રાસાયણિક સમીકરણ લખો છો એને નીચે વિસ્તૃતમાં સમજાવવાનો. અહીંયા તો મેં સાવ શોર્ટમાં સમજાવ્યું છે પણ તમારે વિસ્તૃતમાં અહીંયા સમજાવવાનું કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે કાર્બન ડાયોક્સાઇડ લીધેલો છે અને કાર્બન ડાયોક્સાઇડમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેમાં રહેલો કાર્બન અને ઓક્સિજન છે એ નિપજ તરીકે વિઘટન સ્વરૂપે આપણને મળે છે. હજી એક બીજો ઉદાહરણ લઈએ કે ભાઈ નાના ઉદાહરણ નહીં, અમને તો મોટા ઉદાહરણ લખવા છે. તો કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ લ્યો. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. જો અણુસૂત્ર મેં તમને કીધા હતા કે જેટલા અણુસૂત્ર આવે એક નોટમાં લખતા આવજો. તો અહીંયા લખી શકો CaCO3 કેનો અણુસૂત્ર છે? કેલ્શિયમ કાર્બોનેટનો અણુસૂત્ર છે. તો કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવામાં આવે, ગરમી આપવામાં આવે ત્યારે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનો, બરોબર, અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એનું વિઘટન થાય છે. હવે જો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 પ્રક્રિયક છે અને નિપજ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળ્યો. CaO તો જુઓ આ Ca અને આમાંથી એક O લીધો. બરોબર, તો હવે O કેટલા બાકી રહ્યા? 2 અને હજી એક C બાકી રહ્યો એટલે કે સંતુલિત સમીકરણ થયો. એક પ્રક્રિયક લીધો અને નિપજ તરીકે એક કરતાં વધુ મળ્યા. એનો મતલબ કે આ કઈ પ્રક્રિયા થઈ? વિઘટનની પ્રક્રિયા થઈ. એટલે કે ટૂંકમાં વિઘટનની પ્રક્રિયા એટલે એક પ્રક્રિયકના અણુઓ તૂટી અને એક કરતાં વધારે તત્વ બને છે તો આપણે એને શું કહીએ છીએ? એક કરતાં વધારે નિપજ મળે છે તેને આપણે વિઘટનની પ્રક્રિયા કહીએ છીએ. આને પણ તમારે નીચે પાછું સમજાવવાનું કે અહીંયા પ્રક્રિયક તરીકે કેલ્શિયમ કાર્બોનેટ લીધો છે, એને ઉષ્મા આપવાથી કેલ્શિયમ કાર્બોનેટના અણુઓ તૂટે છે અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને નિપજ સ્વરૂપે મળે છે. માટે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કઈ છે? વિઘટનની રાસાયણિક પ્રક્રિયા છે. તો આવી રીતે તમે વ્યવસ્થિત લખો, વ્યાખ્યા, એનો ઉદાહરણ સમજૂતી, બીજો ઉદાહરણ એની સમજૂતી, ત્યારે તમને પૂરા માર્ક્સ મળે. અને દરેક વસ્તુ લખવા ટાણે આમ એરોની નિશાની કરી અને પોઈન્ટ વાઇઝ એને તમે આમ દેખાડો. બરોબર, અત્યારે મારો તો બોર્ડ છે, નોટની અંદર તમારે વ્યવસ્થિત દેખાડવાનું હોય. હવે આ વિઘટનની પ્રક્રિયામાં બે પ્રકારની પ્રક્રિયા હોય છે, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. કેને કહેવાય ઉષ્માક્ષેપક ને કેને કહેવાય ઉષ્મા શોષક? અને બીજી ઉષ્માક્ષેપક ને શોષક વિશે તો આપણે સંયોગીકરણમાં એમાં આપણે જોયું હતું કે કેવી રીતે ઉષ્માક્ષેપક હોય તો ગરમી મુક્ત થાય છે અને શોષક હોય તો ગરમી બધી શોષાઈ જાય છે. વિઘટનની અંદર આપણે જોયું કે અણુઓ જે છે એ તૂટે છે, બરોબર, અને નવા અણુઓ બને છે. આ વિઘટનની પ્રક્રિયાની અંદર આપણે ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક, આ સિવાય પણ એક પોઈન્ટ આવે છે એને કહીએ છીએ આપણે રિડક્શન અને ઓક્સિડેશન. કેને કહેવાય? રિડક્શન અને કેને કહેવાય? ઓક્સિડેશન. તો સૌથી પહેલા આપણે ઈ પોઈન્ટ જોઈએ કે કેને રિડક્શન અને કેને ઓક્સિડેશન કહેવાય છે. રિડક્શન કેને કહેવાય? તો જ્યારે
કોઈ પણ તત્વના પરમાણુ છે એમાંથી ઓક્સિજન દૂર થાય છે તેને આપણે રિડક્શન કહીએ છીએ, અને કોઈ પણ તત્વના પરમાણુ ઓક્સિજન સ્વીકારે છે તો એ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. જે ઓક્સિજન આપનાર છે એટલે પોતાનામાંથી જે ઓક્સિજન દૂર કરે છે અને અન્ય તત્વોને આપે છે, બરોબર, તો જે પોતાનામાંથી ઓક્સિજન દૂર કરે છે અને અન્ય તત્વોને આપે છે તો એ આપનાર છે એટલે એને આપણે ઓક્સિડેશન કરતા કહીશું. અને જે તત્વ છે કે જે ઓક્સિજન સ્વીકારે છે તો એણે સામેવાળા આગળથી ઓક્સિજન લઈ લીધું, સામે તત્વમાંથી ઓક્સિજન એણે લઈ લીધું એટલે સામે તત્વનું એણે રિડક્શન કર્યું એટલે એને રિડક્શન કરતા કહેવાય છે. એક સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ કે બંટી અને બબલી છે. ધારો કે આ બંટી બબલી બે તત્વ છે. હવે બંટીએ બબલીમાં ઓક્સિજન ઉમેર્યું, એનો મતલબ કે બંટીમાંથી ઓક્સિજન દૂર થયો, તો બંટી તત્વ છે એમાં શું કહે, કઈ પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા થઈ. ની રિડક્શન પ્રક્રિયા કોણે કરી, તો બબલીએ કરી, એટલે બબલી છે એ રિડક્શન કરતા કહેવાશે. જ્યારે બંટીએ બબલીને ઓક્સિજન આપ્યો એટલે બબલીની અંદર કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, તો બબલીની અંદરથી રાસાયણિક પ્રક્રિયા ઓક્સિડેશનની, એને ઓક્સિજન મળ્યો અને એને ઓક્સિજન આપનાર કોણ હતો, બંટી, તો બંટી છે એ ઓક્સિડેશન કરતા કહેવાશે. આમ જે તત્વમાંથી રિડક્શન થાય છે એ તત્વ ઓક્સિડેશન કરતા છે અને જે તત્વની અંદર ઓક્સિડેશન થાય છે એ તત્વ રિડક્શન કરતા છે. તો આપણે જોયું ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સની પ્રક્રિયા પણ આવે છે. રેડોક્સની પ્રક્રિયાની અંદર એક બાજુ ધારો કે કોઈ રાસાયણિક સમીકરણ છે તો ધારો કે પ્રક્રિયકમાં ઓક્સિડેશન થાય છે તો નિપજમાં રિડક્શન થતું હોય, અથવા નિપજની અંદર રિડક્શન થતું હોય તો પ્રક્રિયકની અંદર ઓક્સિડેશન થતું હોય, અથવા ટૂંકમાં કહીએ તો બંને પ્રક્રિયા પણ એક જ રાસાયણિક સમીકરણમાં જોવા મળતી હોય કે એક બાજુ એનું રિડક્શન થતું હોય એક તત્વનું અને બીજા તત્વનું ઓક્સિડેશન પણ થતું હોય. તો એ રિડક્શન અને ઓક્સિડેશન બંને ભેગું થયું એટલે એને આપણે રેડોક્સની પ્રક્રિયા પણ કહીએ છીએ. હવે આપણે વિઘટનમાં આગળ જઈએ તો એક પ્રયોગ જોઈએ વિઘટનનો, લેડ નાઇટ્રાઇટનો. આ પ્રયોગ 3 માર્ક્સમાં પૂછાય પણ છે. લખવાનું કેવી રીતે, તો સૌથી પહેલા લખવાનો હેતુ, લેડ નાઇટ્રેટનું વિભાજન. કયા સાધન એની અંદર જોશે, તો આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો એક કસનળી, બંસર બર્નર આપણને જોશે અને એક પકડ પણ જોશે પકડવા માટે, બરોબર. પછી સામગ્રી લખવાની, તો સામગ્રીમાં લેડ નાઇટ્રેટ, આ એનું અણુસૂત્ર છે, લખી નાખજો તમારી નોટમાં. PbNO3 કેટલો જોશે, 2 ગ્રામ જોશે. પછી આકૃતિ દોરી અને રીત લખવાની. આકૃતિ દોરો ત્યારે તમારે નામ નિર્દેશ કરવાનું કે આ કસનળી છે, આ બર્નર છે, આ પકડ છે અને આની અંદર આપણે લેડ નાઇટ્રેટ નાખેલો છે, PbNO3. આવી રીતે નામ આપવાનું. પછી રીત લખવાની. રીતમાં કસનળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ આપ્યો છે, જે આકૃતિમાં દર્શાવે છે એ પ્રમાણે બધા સાધનો ગોઠવી અને આપણે લેડ નાઇટ્રેટને બર્નર વડે ગરમ કરીએ છીએ ત્યારે એનું વિઘટન થાય છે અને અવલોકન જોવા મળે છે. પછી અવલોકનનો હેડિંગ બાંધી અવલોકન વિશે લખવાનું કે કથ્થાઈ રંગના ધુમાડા આપણને બહાર નીકળતા દેખાશે કસનળીમાંથી. પછી એનું સમીકરણ લખવાનું. સમીકરણ લખો, કારણ કે સમીકરણ ન લખો તો તમારો 1 માર્ક્સ કપાઈ જાય. તો સમીકરણમાં લખવાનો 2PbNO3 કૌંસની બારે 2 એટલે કે આ શું છે, લેડ નાઇટ્રાઇટના 2 અણુઓ લીધેલા છે, એને ગરમ કર્યો એટલે કે ઉષ્મા આપી તો 2PbO એટલે કે લેડ ઓક્સાઇડ. આને શું વંચાય, લેડ ઓક્સાઇડ. લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. એટલે કે અહીંયા કને લેડ નાઇટ્રેટ છે એ એક પરમાણુમાંથી, એક તત્વમાંથી કેટલા બન્યા, તો અહીંયા જોશો 1, 2 ને 3. એક અણુસૂત્ર હતો લેડ નાઇટ્રાઇટનો, એક તત્વ હતો લેડ નાઇટ્રાઇટ, એનું વિભાજન થઈ, વિઘટન થઈ અને લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને ઓક્સિજન આપણને મળે છે. એના ઉપરથી આપણે નિર્ણય લેશું કે લેડ નાઇટ્રેટનું વિભાજન થાય છે અને લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. વિભાજન કઈ રીતે થાય, તો સૂર્યપ્રકાશ દ્વારા એ વિભાજન થઈ શકે છે, ઉષ્મા આપવાથી પણ વિભાજન થઈ શકે છે. તમે સિલ્વર બ્રોમાઇડનો ભૂકો હોય એને કાચની રકાબીમાં એટલે કે ચાઇના ડીશમાં રાખી બારીમાં જે તડકો આવતો હોય ત્યાં તમે રાખી દો તો એમાં પણ સિલ્વર બ્રોમાઇડ છે એમાંથી સિલ્વરનો અને બ્રોમાઇડનું વિઘટન થઈ જશે અને સિલ્વર આપણને મળશે. તો આવી રીતે વિઘટનની બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે. જો અહીંયા તમને એ લેડનો આપેલો હોય છે, અહીંયા લેડ ક્લોરાઇડ લીધો છે. લેડ ક્લોરાઇડ લેડની પણ આજે ઘડી લેડ બોલાઈ જાય છે પ્રયોગ કરાવ્યો એટલે લેડની પણ સિલ્વર, બરોબર.
તો સિલ્વર બ્રોમાઇડ અથવા સિલ્વર ક્લોરાઇડ લેવાનું. જો આવી રીતે રાખેલું છે, બરોબર. સિલ્વર ક્લોરાઇડ એટલે શું કર્યું છે કે એક ડીશ છે, એક ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડનો ભૂકો લીધો છે, તડકામાં રાખી દીધો તો સૂર્યપ્રકાશ દ્વારા એનું વિઘટન થઈ જાય છે અને સિલ્વર અને ક્લોરીન બંને અલગ થઈ જાય છે અને આપણને સિલ્વરનો ભૂકો મળી રહે છે. એવી જ રીતે જેમ લેડ નાઇટ્રેટનો પ્રયોગ કર્યો એવી રીતે તમે ફેરસ સલ્ફેટનો પ્રયોગ પણ કરી શકો છો. કઈ રીતે ફેરસ સલ્ફેટનો પ્રયોગ થાય છે તો આપણે જોઈએ એનું સમીકરણ પણ. ફેરસ સલ્ફેટ એટલે FeSO4 2FeSO4. આ FeSO4 એ ફેરસ સલ્ફેટનો અણુસૂત્ર છે અને એના આપણે 2 પરમાણુ લીધેલા છે. એને પણ આપણે જ્યારે ઉષ્મા આપશું એટલે કે ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી ફેરસ ઓક્સાઇડ Fe2O3 SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. બધેના નામ પર લખી દઉં છું. આને કહેવાય ફેરસ સલ્ફેટ. એટલે તમારી બુકની અંદર તમે અણુસૂત્ર લખી શકો. પછી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને છેલ્લે છે એ સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ પ્રયોગ પણ તમે સેમ લેડ નાઇટ્રેટની જેમ લખી શકો, હેતુમાં લખી શકો. ફેરસ સલ્ફેટનું વિઘટન સાધનની અંદર આ જ આવશે, કસનળી, બર્નર અને પકડ. સામગ્રીની અંદર આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનું લેડ નાઇટ્રેટને બદલે. રીત પણ એને કે આશરે કસનળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધન ગોઠવી અને કસનળીમાં ફેરસ સલ્ફેટ નાખી પકડથી એને પકડી અને બર્નર વડે ગરમ કરવામાં આવે છે ત્યારે એનું વિઘટન થાય છે અને એની અંદરથી ધુમાડા નીકળતા દેખાય છે. પછી એનો આ સમીકરણ લખવાનો ને લખવાનો કે ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આપણને મળે છે. આવી રીતે ફેરસ સલ્ફેટનું 3 ઘટકોમાં વિભાજન થાય છે એટલે કે ફેરસ સલ્ફેટ પણ વિઘટનની પ્રક્રિયા જ છે. તો આવી રીતે આપણો અહીંયા વિઘટનનો પોઈન્ટ પૂરો થાય છે. હવે જેમ મેં તમને કીધું કે ચાઇના ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl અથવા સિલ્વર બ્રોમાઇડ લઈ શકો છો, બરોબર. આ સિલ્વર ક્લોરાઇડ કે બ્રોમાઇડ એને એક ચાઇના ડીશમાં રાખી અને માત્ર તમારે ક્યાં રાખવાનું છે? બારી કને રાખવાનું છે જ્યાં તડકો આવે છે. પણ ભાઈ આ જમાનામાં ચાંદી ઘણું મોંઘું છે, બારી આગળ રાખશો તો ચોર ઉપાડી જશે. આપણે તો પ્રયોગ કરવાનો છે એટલે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ એને આપણે ચાઇના ડીશમાં લઈએ. ચાઇના ડીશ એટલે એક રકાબી, એમાં એનો આ ભૂકો લઈ અને તમે જો એને સૂર્યપ્રકાશમાં રાખો છો તો સૂર્યપ્રકાશમાં એનું વિઘટન થઈ જશે સૂર્યપ્રકાશથી અને વિઘટન થઈ અને ચાંદી અને ક્લોરીન બંને કેવા થઈ જાય છે? છૂટા. અથવા ચાંદી અને બ્રોમિન બંને કેવા થઈ જાય છે? છૂટા. વિઘટન એનું થઈ જતું હોય છે. તો આ બધી જ આપણે વિઘટનની પ્રક્રિયાઓ જોઈ. પછી આવશે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા માટે તમને વળી સક્રિયતા શ્રેણી યાદ રાખવી પડશે અને એ સક્રિયતા શ્રેણીવાળો વિડીયો આપણે અલગથી સરસ બનાવશું. સૌથી પહેલાં આપણે સક્રિયતા શ્રેણી યાદ કરશું, એની આખી ચાવી હશે. એ સક્રિયતા શ્રેણીની ચાવી યાદ કરી અને પછી વિસ્થાપન વિશે ભણશું અને ત્યાર પછી આપણે આપણો પાઠ આગળ હલાવશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.